ले भगवान ने पूछे से कई तू लायो तके ना जा फरी કે ફરી પાછો જયારે ઉપર જાય છે ત્યારે ભગવાન માટે શું લઈ જાય? બાપજી પદમાં લખે છે કે સત્સંગ ભજન મંડળમાં ગયો હોય, ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય, રવિન્દ્રનાથ ટાગોર હે આકારી રાખો એ ભજન મંડળમાં ગયો હોય, ભગવાનના નામ સ્મરણ કર્યા હોય, બહુ જ પાઠ કર્યા હોય, ભગવાનનું બહુ જ ભજન કર્યું હોય એ માણસ છે. તો ગરુડ પુરાણમાં તો એમ કહ્યું કે તમે જેવા દાખલ થાવ વૈકુંઠની અંદર તો પહેલા નારાયણ મળતા નથી, નારાયણ નથી મળતા. વૈકુંઠમાં માણસ આવે પેલો તો યમરાજા દોડે છે એવું કહ્યું છે ગરુડ પુરાણમાં કે યમરાજા એમ દોડે છે અને દોડતા જઈને એ ભક્તને વધાવી છે, ઉઠાવી લે છે. અને એની અંદર તો એટલે હદ સુધી કર્યું. આપણે તો ગરુડ પુરાણ જે વાંચીએ છે ને સાંભળીએ છે ને એ તો ઉપર ગયા પછી વાંચીએ સાંભળીએ છીએ. પછીની બધી વાત છે કે આ ના થાય, આ ના થાય, આ ના થાય, આ ના થાય તેનું સાંભળીએ. પણ જે થાય તે સાંભળવાનું એ ગરુડ પુરાણમાં છે. ગરુડ પુરાણમાં છે. કૃષ્ણશંકર દાદાએ તો ગરુડ પુરાણ ઉપર કથા કરી હતી જંબુસરમાં કે બાજુના ગામડાની અંદર. ગરુડ પુરાણ ઉપર કેટલો દિવ્ય ગ્રંથ છે કે માણસ જયારે નીચેથી ઉપર જાય તો યમરાજા એને બે હાથ પકડીને તો લઈ લે છે, પણ બાપ એવું કહ્યું એની અંદર કે યમરાજા એને ચુંબન કરે છે. તો વાહ, તો સત્સંગ કરીને આવ્યો, ભગવાનનું નામ દઈને આવ્યો, ગુરુની ગાથા ગઈને આવ્યો, યમરાજા એને પકડીને એને ચુંબન કરે છે. માટે તો બાપજી એક ભજનની અંદર એક પદની અંદર લખ્યું કર સત્સંગ અભિષેક નહીં તો આખીર અરે સત્સંગ અભિષેક નહીં તો આખીર અંતકાલે તો અંતકાલે શકે તેમ ભગવાનના નામ સ્મરણ વગર માણસ જીવી ન શકે. જેના જીવનમાં સત્સંગ ન હોય, જેના જીવનમાં ભગવાનનું ભજન ન હોય, તેના વગર માણસ જીવી ન શકે. પડે પડે તો ગયે વિકાસી કાકા હાથી પડે પડે સ્વામી મહારાજ કાશી ક્ષેત્રમાં એમનો મુકામ, કાશી ક્ષેત્રમાં. અને કાશી ક્ષેત્રની અંદર સ્વામી મહારાજ સવારે ભિક્ષા લઈ આવે, મધુ કરી લઈ આવે કાશી ક્ષેત્રની ગલીઓમાંથી. અને એ સ્વામી મહારાજ નાની અમથી 10 બાય 10 ની રૂમની અંદર રહે, જેને કેવળ ખાલી શરીર પર એક લંગોટ, બાપ જેને શરીર પર એક જ વસ્ત્ર ધારણ કર્યું હોય ને એને જગતને બહુ આપ્યું, અને જેને બધું મળતું બહુ પહેર્યું છે ને એને જગતને કઈ નથી આપ્યું. પડા રહેગા મહલ ખજાના, પડા રહેગા મહલ ખજાના, છોડ દિયા
सुत जाना है खिला खिला के रबड़ा खिला खिला के रबड़ा बोलिया जन जला। એ સ્વામી મહારાજ એ બપોરના સમયમાં માધુ કરી લાવીને ભિક્ષા કરી લે, પછી કરે શું? એ 10 બાય 10 ની રૂમ ની અંદર નાનું એક કટ્ટા, એ કટ્ટા ઉપર એમ સુવા માટે જાય. એ પહેલા એમની નજર એક 48 ઘડી એક ખાલી આંખનું સીધું કરીને એક ભાંગપોક્ષી કરે. એ પહેલા દિવસે એ સ્વામી મહારાજની નજર એક ખૂણાની અંદર પડી અને ખૂણાની અંદર એમને કોલસો જોયો. અને કોલસો જેવો જોયો એવો કોલસો એમને ઉઠાયો અને કોલસાની સાથે બાજુમાં જ મોટી એક ગુણ, એ ગુણ જોઈ તો એ ગુણની અંદર પણ કોલસા, આખી ગુણ કોલસાથી. એ સ્વામી મહારાજ નાચી ઉઠ્યા. આ કલિયુગનો છેલ્લા સંન્યાસી સ્વામી મહારાજ એ કોલસાની ગુણ જોઈને નાચી ઉઠ્યા. આપણે કોલસાની ગુણ જોઈ હોય તો આપણે નાચીએ. એને મજૂરને બોલાવીને સાફ કરાવીએ કે એને પારકાર કરજો, આખું નો ચોખ્ખો કર. પણ એ સ્વામી મહારાજ કોલસાની ગુણ જોઈને નાચી ઉઠ્યા અને કર્યું શું? એ કોલસો લીધો અને સામેની ભીત ઉપર શરૂ કર્યું. દત્ત 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 એમ લખવાનું શરૂ કર્યું. આખી એક ભીત ભરી જાય એટલે સ્વામી મહારાજ એક કકડાથી મૂછી નાખે અને ફરી પાછો એ ગુંડમાંથી બીજો એક કોલસો કાઢે અને પાછા લખે દત્ત 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 દત્ત. એ ભગવાન દત્તનું એ સતત ચિંતન સ્મરણ સત્સંગ કર્યા કરે માટે બાપજીએ પદમાં લખ્યું છે कर सत्संग प्यारे नहीं तो आखरे रोना। આ ભગવાને આપણને જે મનુષ્ય જન્મ આપ્યો, આ મનુષ્ય જન્મ કરવાનું શું? આજે માપે દત્તરામ શર્મા લખે ને, મળ્યો જન્મ મોઘું તને માનવીયા વૃથા મૂળે મૂળે. ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે, ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય દેહમાં કરવાનું શું? બ્રહ્મ વૈવત પુરાણમાં તો એવો ઉલ્લેખ કર્યો છે કે ભગવાન જેની ઉપર કરુણા કરે, ભગવાન જેની ઉપર કૃપા કરે, 83,99,999 યોનિની અંદર તમે સાત્વિક કર્મ કરતા જયારે આવો ત્યારે ભગવાન તમને છેલ્લો મનુષ્યનો અવતાર આપે. તમે વિચાર કરો કે આપણે ગધેડું બન્યા છે તો કોઈને લાત નહીં મારી હોય, કૂતરું બન્યા હશે તો આપણે કદાચ ભસ્યા નહીં હોય. આવા સાત્વિક ગુણો આપણે બધા ભેગા થયા હશે ત્યારે ભગવાને આપણને વડોદરામાં જન્મ આપ્યો. પાછો આપ્યો તો આપ્યો, પણ કેવો આપ્યો? સુચિનામ શ્રીમતાન ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. સારા કુટુંબમાં, સારા કુળમાં આપ્યો. સંપત્તિવાનના ઘરની અંદર જન્મ આપ્યો. ભલે આપ્યો તો આપ્યો, પણ પાછો ભૂતરી સભા રંગ મંદિરની નજીક આપ્યો. એ ગુરુવાર થાય તો સહજતાથી જઈ શકીએ, નજીક આપ્યો. એ મનુષ્ય જન્મ મળ્યો. મનુષ્ય જન્મમાં કરવાનું શું? ભગવાન શંકરાચાર્ય કલમ ઉઠાઈને તો એમ લખ્યું, આજીવિતમ દ્રવ્ય સેવ્યા વેદાંતો ગુરુ ઈશ્વરા. ભગવાન શંકરાચાર્ય કેવું કહે છે કે મનુષ્ય જન્મ જયારે માણસને મળે છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે તો કરવાનું શું? વેદાંત, વાંગ્મયને ઉઠાવવું, વાંગ્મયનું પૂજન કરવાનું. વેદાંતો ગુરુ, કોઈ ગુરુના ચરણ પકડી લેવાના, ગુરુને પકડી લેવાના, ગુરુની શુશ્રૂષા કરવાની, ગુરુની સેવા કરવાની. આ મનુષ્ય જન્મની અંદર કરવાના જેવું છે તો આ છે. વેદાંતો ગુરુ ઈશ્વરા, ઈશ્વર એટલે ગુરુ, ગુરુને ભજવાના, ગુરુના ચરણ પકડી લેવાના. ભરૂચના એક ભક્ત થોડોક સમય થાય ને જયારે ઈચ્છા થાય ને ત્યારે સીધા ઠેલી લઈને સીધા નારેશ્વર ઉપડી જાય. સેજ થાય કે નારેશ્વર ઉપડી જાય એટલે બાપજી આમ બોધી વૃક્ષ લીમડા નીચે આમ ખુરશી નાખીને બિરાજમાન થયા હોય એટલે બાપજી પૂછે કે આવી ગયા? તો ગયા.
પાછા 2-3 દિવસ થયા હશે, વધારે વાર ન થાય અને ફરી પાછા એખાડી લઈને આવી ગયા હોય તો પુષ્પા એમ મૂક્યા હોય. બાપજી એમ કે જેને શાક માર્કેટમાં એમ કે શાક લેવા માટે નીકળ્યા હોય એમ તમે હું એમ કે એમ ચાલી આવો. જવાબ બહુ સરસ મળ્યો. તમે ગામડામાં જોયું હોય કે ગામડામાં જયારે મેળો ભરાય ને તો બધી જાતની વસ્તુ અંદર ગોઠવાઈ હોય, બધા લોકો એકત્રિત થયા હોય. પછી બાપ અને બેટો જાય ન જાય, પૌત્ર ને દાદા હંમેશા મેળામાં જાય. તમે માર્ક કરજો, કારણ કે બેની જોડી બહુ જામે. કારણ કે દાદાને મુખમાં દાંત ન હોય અને પૌત્રને ન હોય, એ બેની જોડી બહુ એમ જમાવટમાં આવી જાય. એટલે બેને ફાવે હાલ. એટલે દાદા એ પૌત્રને લઈને જાય. ક્યારે કેવું કે જઈ સુધીને પૌત્ર દાદાની આંગળી પકડે અને જતા હોય ત્યારે પૌત્ર કારે છોડી દે નક્કી નહીં, પછી દાદાને શોધવું પડે. પણ દાદા જયારે પૌત્રની આંગળી પકડે ત્યારે પૌત્રને ગમે તેટલી છોડવી હોય ને તો છૂટે ના છૂટે. મારી તમારી આંગળી છે ને આને પકડીશ, ગમે તેટલી છોડવી હોય તો છૂટે નહીં. મારા તમારાથી તાકાત નથી કે આપણે એની પાસેથી આંગળી છોડીને આપણે જઈ શકીએ. કારણ કે આંગળી બાપ એને પકડી છે, એવી પકડી છે કે સહેજ વાર થાય એટલે ખેંચે કે આ 75મું વર્ષ ચાલે છે, 10 બાવણી કર્યા કરો. બીજી આંગળી સહેજ થોડી વાર લઈને ખેંચે, નવો એક મેળો આવે. કે ગયા વર્ષે જ ગયો ને ગુરુનામૃતના વર્ષ પૂરા થયા તો એક મેળો બતાવે. વારા ફરતી બાપજી આપણને એક નવો મેળો બતાવ્યા કરે બાપ, અને ધીરે ધીરે આંગળી ખેંચા કરે. એ મેળાની અંદર મારે ને તમારે બસ આ દત્તબાવણીનો આ 75મા વર્ષનો એક મેળો. આ મેળાની અંદર હું તમે આજે એવા દાદા આપણને લઈને ફરવા માટે આવ્યા છે. એટલે હવે ધીરે ધીરે જવાય ને એકદમ જવાય. મેળો જોવા માટે આવ્યા છે તો મેળામાં તો ધીરે ધીરે બધું જોવાય ને. તમે એકદમ કહો કે ત્રીજે દિવસે તપસી તત્વમાં આવી જશે તો ન આવે. આ જેવી ફૂદેડી ફેરવશે, જેટલું કે છે એટલી ચકડી હું પણ ફેરવીશ ને મારા હાથમાં. મળ્યો જન્મમાં તને માનવીયા. પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે, મનુષ્ય જન્મ આપ્યો છે. એ મનુષ્ય જન્મની અંદર આપણે કરવાનું શું, કેવું કરવાનું? સંત કબીર એકાશી ક્ષેત્રની અંદર એમ ફરવા જતા હતા, ફરી ગયા હતા. સંત કબીર એકાશી ક્ષેત્રની એમ ફરવા માટે નીકળ્યા તો જયારે જઈ રહ્યા હતા બરાબર મધ્યની અંદર વચ્ચેની અંદર જયારે આવ્યા ત્યારે એક બહેનને જોયા. એ બહેન કરતા હતા શું? चलती चक्की देख कर दिया कबीरा रोई, तो पाटन के बीच में साबित बचान कोई. એક કબીર એક દ્રશ્ય જોયું બાપ કે એક બહેન હતા અને મોટા બે પરવાળી એક ઘંટી હતી. એ ઘંટીને એમ ગોળ ગોળ એમ ફેરવતા હતા. હવે એ જોઈને કબીરને રડવાનું કારણ શું? કબીર એને જોઈને શું રડ્યા છે? ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ. એ ઘંટીને જોઈને રડવા લાગ્યા. એટલે એટલામાં બન્યું કે એને જોઈને જે કબીર રડવા લાગ્યા તો બધા લોકો એકત્રિત થઈ ગયા. બધા લોકો આવી ગયા અને ભેગા થઈ ગયા અને ભેગા થઈને પૂછવા લાગ્યા કે આ થયું છે શું? આપ કેમ રડી રહ્યા છો? અને જવાબ આવ્યો, भागा भागा जो फिरे वातो किसान जा, ऊट से लिपटा रहे वो कभी न पिसान. ત્યાં એક મહાત્માએ એમ કહ્યું કે અરે કબીર, તું જેને જોઈને રડી રહ્યો છે, તું જેને જોઈને આમ પીસાઈ જોઈ રહ્યો છે, તો વાત એવી છે કે આ ઘંટીના જે બે પડ છે ઉપડી જગ્યા છે, એ ઘંટીના જે બે પડ છે એ પડની અંદર ઘઉંના જે દાણા નાખવામાં આવે છે અને ઘંટી જ્યારે એમ ગોળ ગોળ પીસાય અને જેટલા ઉછાળા મારે એટલા બધા છે ને અંદર ને અંદર પીસાઈ જાય. આ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એમાં 70 વર્ષની અંદર 80 વર્ષમાં 90 વર્ષની અંદર આપણે જેટલી કુદાકુદ કરીશું એટલા આપણે બધા પીસાઈ જવાના. પણ મહાત્મા કહે છે કે જે પેલી વચ્ચે જે ખીલો છે
એ ખીલાને વળગીને જેટલા બેસી રહ્યા એ લોકો બધા ત્યાં બચી ગયા. હું ને તમે રંગાવત બાપજીને જો પકડીને બાપ બેસી રહીશું ને આપણે ધન્ય. એ કેવો જબરદસ્ત મોટો એક ખીલો છે કે ખીલાની અંદર જો આપણે આમ બરાબર એને પકડી લીધા કે આપણું આમ બસ આપણું આમ કલ્યાણ થઈ જતું. કારણ કે જબરદસ્ત એક મોટો ખીલો છે. આપણી તાકાત કેટલી, આપણે કરી શું શકીએ કે આ ખીલાને આપણે બરાબર બસ આમ પકડી લઈએ. એટલે કેવી છે બહુ સરસ વાત.